આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હમણાં ગુજરાત પ્રવાસમાં છે। તેમણે ગતરોજ વડોદરામાં એક સભાને સંબોધન કર્યું હતું અને સભામાં તેમણે વડોદરાના 5 ધારાસભ્યોના નામ લીધા હતા અને તેમાં તેમણે એવું જણાવ્યું હતું કે આ 5 ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે એવું કીધું છે કે અધિકારીઓ અમારી વાત નથી માનતા। તો મુખ્યમંત્રી તરફથી પણ એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અધિકારીઓ અમારી વાત પણ નથી માનતા। તેના અનુસંધાનમાં અરવિંદ કેજરીવાલની જે જગ્યા પર સત્તા હતી ત્યાં પણ વિવાદોથી ઘેરાયેલી રહી હતી। નમસ્કાર, હું છું આપની સાથે કમલ સોની નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો આ અંગે વિગતવાર ચર્ચા કરીશું। અરવિંદ કેજરીવાલે જે પ્રમાણે ગુજરાતના અધિકારીઓની જે વાતચીત કરી છે ભાજપ વિરુદ્ધ અને એમના પુરાવા જે રજૂ કર્યા છે, તો એની પહેલાં દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર વખતે અધિકારીઓ સાથે થયેલા સતત વિવાદોનું શું એ ભૂલી જવાય કે અરવિંદ કેજરીવાલે પોતે અનેક વખત કહ્યું હતું કે અધિકારીઓ અમારી સરકારને કામ નથી કરવા દેતા। તો આજે જે આરોપ ગુજરાત પર મુકાય છે એ જ આરોપ અરવિંદ કેજરીવાલ પર એટલો જ લાગુ પડતો નથી। આ એક સવાલ અહીંયા સૌથી મોટો અહીંયા ઊભો થાય છે। અરવિંદ કેજરીવાલ જ્યારે સત્તામાં બેઠા હોય ત્યારે એવું કહે છે કે અધિકારીઓ અમને કામ નથી કરવા દેતા। આવો તો અરવિંદ કેજરીવાલે શું કહ્યું તે આપણે વિગતવાર જાણીએ। के नहीं, विपक्ष के नहीं, बीजेपी के 5 विधायकों ने मुख्यमंत्री को चिट्ठी लिखी है। ये 5 विधायक हैं शैलेश मेहता, केतन इनामदार, धर्मेंद्र सिंह वघेला, अक्षय पटेल, चैतन्य सिंह झाला। इन 5 ने चिट्ठी लिखी है। इस पत्र के माध्यम से बताना चाहते हैं कि राज्य में दिन प्रतिदिन प्रशासनिक व्यवस्था में भारी गिरावट हो रही है। प्रशासन का दायित्व व्यवस्था को सुचारू रूप से चलाने का होता है, लेकिन आज एक सामान्य नागरिक के लिए सरकार में छोटे से छोटे काम कराना युद्ध की तरह हो गया है। इनके विधायक लिख रहे हैं कि आज सरकार में, तहसील में, सरकारी दफ्तर में एक आम आदमी जब जाता है और काम कराने की कोशिश करता है, ऐसे हो जाता है जैसे वो युद्ध में युद्ध करने के लिए गया है। राज्य के वरिष्ठ अधिकारियों से लेकर छोटे कर्मचारियों तक जनता की परेशानियां बढ़ती जा रही हैं। अधिकारी स्वयं को प्रजा और प्रतिनिधियों से ऊपर समझकर मनमानी कर रहे हैं। वो कह रहे हैं अधिकारी हमारी नहीं सुन रहे। 5 एमएलए कह रहे हैं अधिकारी हमारी नहीं सुन रहे। तो जब चिट्ठी सीएम को मिली, सीएम बोला मेरी भी नहीं सुन रहे, सीएम की भी नहीं सुन रहे, एमएलए की भी नहीं सुन रहे, मंत्री की। ये क्या रहा है गुजरात के अंदर? ऐसे लोगों को क्यों वोट देते हो? वो खुद ही कह रहे हैं हमारी नहीं सुन रहे। उन्होंने ये चिट्ठी क्यों लिखी? उन्होंने चिट्ठी जनता को बताने के लिए लिखी है हमारे पास मत आओ काम कराने के लिए, हम काम नहीं करा सकते। जो लोग खुल के बोल रहे हैं हम काम नहीं करा सकते, उनको वोट क्यों देते हो? ऐसे लोगों को वोट दो जो काम करा सके। आज मैं कह रहा हूं आम आदमी पार्टी की सरकार बनाओ, सारे काम होंगे आप लोगों। तो आ था आम आदमी पार्टीना अरविंद केजरीवाल, જેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ, ગુજરાતના અધિકારીઓ મુખ્યમંત્રીની પણ વાત સાંભળતા નથી। પરંતુ અરવિંદ કેજરીવાલની રાજનીતિ હંમેશા એક જ સૂત્ર પર ચાલે છે, જ્યાં સત્તા નથી ત્યાં અધિકારીઓ દોષી અને જ્યાં સત્તા છે ત્યાં કેન્દ્ર સરકાર દોષી। જો ગુજરાતમાં અધિકારીઓ સરકારી વાત નથી માનતા હોતા તો પ્રશાસનિક વ્યવસ્થા સુધારવાની જવાબદારી કોની છે? અને જો અધિકારીઓ ચૂંટાયેલ સરકારની વાત ન માને તો એ લોકશાહીના માટે ચિંતાજનક બાબત છે। પરંતુ એ વાતને રાજકીય સ્ટન્ટ બનાવી દેવી એ જવાબદારીથી ભાગવાનો રસ્તો છે। ગુજરાતની જનતા નારાની પરિણામ જુએ છે અને એ જ કારણ છે કેજરીવાલના આરોપોની। પરંતુ જમીન પરનું કામ જ અંતે નિર્ણાયક સાબિત કરે છે। તો આવી રીતે જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ માત્ર આરોપો લગાવવામાં જ એક માહિર છે, જે ભારતીય જનતા પાર્ટીને કોઈપણ હિસાબે ઘેરવાનું છોડવાનું નથી માંગતા। એમણે હણી બોટકાંડના જે પીડિતો છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી અને એમણે પ્રવીણ રામ અને જે એમના બીજા જે નેતા છે રાજુ કરપડા તેમના વિશે પણ વાતચીત કરી હતી। અરવિંદ કેજરીવાલને 2027માં અહીંયા મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં એમનો સત્તા દેખાઈ રહી છે।
જો તમને અમારી આ ન્યૂઝ ચેનલ પસંદ આવતી હોય તો તમે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે